નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત મિરર સાથે આજે હું છું પાત્ર ભૂમિકા। તો આજે વર્લ્ડ કિડની ડેના દિવસે આપણી સાથે જોડાયા છે જાણીતા નેફ્રોલોજીસ્ટ ડોક્ટર મયુર કપુરિયા। તો સૌપ્રથમ તો આપણે તેમનું સ્વાગત કરીએ છીએ। તો આજે વર્લ્ડ કિડની ડે દિવસ છે, તો તેમને જાગૃતતા ફેલાવવા શું કરવું જોઈએ અને કિડની ડેનું મહત્વ શું છે? નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ ડોક્ટર મયુર કપુરિયા, નેફ્રોલોજીસ્ટ કન્સલ્ટન્ટ, નેફ્રોલોજીસ્ટ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન। હું છેલ્લા 5 વર્ષથી બીટી સવાણી કિડની હોસ્પિટલમાં સર્વિસ આપું છું। તો હવે આપણે દર માર્ચ મહિનાના બીજા ગુરુવારે આપણે વર્લ્ડ કિડની ડે દિવસ ઉજવીએ છીએ। આ દિવસ ઉજવવાનો હેતુ એ હોય છે કે લોકોમાં કિડનીના રોગો વિશે જાગૃતતા આવે, એ માટે આ વિશ્વભરમાં આ દિવસ ઉજવવામાં આવે છે। આપણે ભારતમાં જોઈએ તો દર 10 લાખ લોકોએ 850 લોકો કિડનીથી પીડાય છે અને એમાંના 200 થી 250 લોકોને છેલ્લા સ્ટેજમાં કિડનીની સિચ્યુએશન પહોંચી ગઈ હોય છે। તો એ માટે આપણે ટ્રીટમેન્ટ કરતાં લોકોમાં જાગૃતતા આવે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। એ માટે આપણે આ દિવસ સેલિબ્રેટ ઉજવીએ છીએ। તો સૌપ્રથમ તો આપણે કિડની આપણા શરીર માટે ખૂબ જ મહત્વનું અંગ છે અને તે આપણા શરીરમાં ફિલ્ટર પ્લાનનું કામ કરે છે। તો જો આપણા શરીરમાં ફિલ્ટર પ્લાન જ ખરાબ થઈ જાય તો શું દશા થાય, તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ ડૉક્ટર અમને એ જણાવો કે કિડની શું છે અને તેના કાર્યો શું છે? કિડની આપણા શરીરના પડખામાં બંને બાજુ એક કિડની આવેલી હોય છે, એટલે આપણા શરીરમાં 2 કિડની આવેલી હોય છે। કિડનીની કાર્યપ્રણાલી સમજવા માટે આપણે એને સિમ્પલ સાદી ભાષામાં આપણે એને આરઓ ફિલ્ટર સાથે કમ્પેર કરી શકીએ। જેમ કે તમને લોકોને ખ્યાલ હશે, આરઓ પ્લાન્ટમાં એક મોટર હોય છે જેમાંથી પાણી પંપ થઈ એક આરઓ મેમ્બ્રેનમાં જતું હોય છે અને એમાં કચરો જે ખરાબ પાણી હોય છે એ નીકળી જાય છે અને સારું પાણી હોય છે એ આપણે કલેક્શન બેગમાં આવી જાય છે। એવી જ રીતે આપણે કિડની આપણા શરીરમાં આરઓ પંપની જે મોટર હોય છે એ હૃદય કામ કરે છે, હૃદય પંપનું કામ કરે છે અને પાણીની જગ્યાએ તમે લોહી સમજી લો, લોહી પંપ હૃદય કરે છે, કિડનીમાં જાય છે અને કિડનીમાં લાખોની સંખ્યામાં નાના ફિલ્ટરો હોય છે। જે આપણે એક આરઓ પ્લાન્ટ કરીએ છીએ એવા લાખોની સંખ્યામાં નાના ફિલ્ટર હોય છે। બધા ફિલ્ટરોમાં લોહી જતું હોય છે, એમાંથી કચરો નીકળી જતો હોય છે, કચરો પેશાબ મારફતે નીકળી જાય છે અને શુદ્ધ લોહી પાછું શરીરમાં વળી જાય છે। તો આ કિડનીની કાર્યપ્રણાલી થઈ। તો એના કાર્યો શું છે? હા, હવે કુદરતની કરામત એવી સારી છે, આપણે તમે ઘણીવાર સાંભળેલું હશે કે આરઓમાં મિનરલ્સ પણ નીકળી જતા હોય છે। આપણે આ કુદરતની એટલી આપણી સોગાત સમજીએ કે ગિફ્ટ સમજીએ કે એમાં એ વસ્તુ જે સારી વસ્તુ હોય છે એ ફિલ્ટર નથી થતી। એવું આર્ટિફિશિયલ હજી સુધી ફિલ્ટર આપણે કોઈ બનાવી નથી શક્યા કે જે જરૂરી વસ્તુ જોતું હોય રહી જાય અને બાકીનો કચરો સાફ થઈ જાય। એટલે એ આપણી એક પ્લસ પોઈન્ટ છે। બીજું, કિડનીના મહત્વના કાર્યોમાં એક આ કચરો સાફ કરવાનું કીધું। બીજું મેં કીધું વધારાનું પાણી જે આપણા શરીરમાં હોય છે એ પેશાબ મારફતે નીકળી જાય છે। તમે ઘણીવાર અનુભવ કરેલો હશે કે તમે બહુ વધુ પાણી પીવો છો તો જાતે વધુ પેશાબ આવી જાય છે અને ક્યારેક ઓછું પાણી પીવાય છે તો ઓછો પેશાબ થાય છે। એટલે આપણા શરીરમાં એવા સેન્સ હોય છે, જે વધારે પાણી હોય તો બ્રેઇન મગજમાં એ સેન્સ થઈ અને કિડની એને સિગ્નલ મોકલે છે અને વધારાનું પાણી નીકળી જાય છે। જે લોકોની કિડની નોર્મલ હોય છે એમાં આ પ્રક્રિયા સારી રીતે ચાલતી હોય છે। ઘણા લોકોને કિડનીની તકલીફ હોય છે, બહુ વધુ પાણી પીવે તો પછી એને સોજાને એવું આવવા માંડે છે। એટલે કચરો સાફ કરવો, વધારાનું પાણી કાઢવું। બીજા ઘણા લોકોને ખબર નથી હોતા ઘણા ફંક્શન, જેમ કે લોહીના જરૂરી તત્વો જાળવવા માટે કિડનીનું મહત્વનું કાર્ય છે, જેમાંથી અમુક હોર્મોન્સો પેદા થતા હોય છે જે લોહી બનાવવામાં મદદ કરે છે। આપણે હાડકાનું સ્વાસ્થ્ય પણ સારી રીતે જળવાઈ રહે જો કિડની આપણી સારી કામ કરતી હોય તો એના માટે પણ બહુ જરૂરી છે। અને છેલ્લે આપણા શરીરમાં એસિડનું પ્રમાણ બહુ વધી ના જાય એના માટે પણ કિડની મહત્વનું કાર્ય ભજવે છે। એટલે આ મહત્વના કિડનીના કાર્યો છે। તો કિડનીના ઘણા પ્રકારના રોગો થતા હોય છે, તો આજના સમયમાં સૌથી વધુ ફરિયાદો શેની જોવા મળે છે? કિડનીના રોગો, આપણે કિડનીને સમજવું હોય તો મોટામાં મોટું આપણે 2 ભાગમાં આપણે ડિવાઈડ કરી શકીએ। એક એક્યુટ કિડની ફેલિયર થતું હોય છે અને ક્રોનિક કિડની ફેલિયર થતું હોય છે। તો બેમાં ડિફરન્સ એ હોય છે, એક્યુટ કિડની ફેલિયર જનરલી ઝડપથી કિડની ખરાબ થઈ જતી હોય છે। ઘણા લોકોને આજે કિડનીનો રિપોર્ટ કંઈક હોય ને બીજા 2 દિવસ પછી બહુ વધી ગયો હોય તો એવા સંજોગોમાં એને એક્યુટ કિડની ફેલિયર કહેવાય છે। એક્યુટ કિડની ફેલિયર જે લોકોને થયું હોય છે એને મોટાભાગના લોકોને રિકવરીના ચાન્સ રહેતા હોય છે।
જ્યારે ક્રોનિક કિડની ફેલિયરમાં એવું હોય છે, ધીરે ધીરે કિડની નબળી પડતી જતી હોય છે અને એમાં એકદમ આપણે રિકવરી ના કરી શકીએ. એમાં ટ્રીટમેન્ટ ને એ બધું કરીને જે નબળી થવાની જે પ્રક્રિયા હોય છે એને આપણે સ્લો કરી શકતા હોય છે. તો એક્યુટ કિડની ફેલિયરમાં આપણે જોવા જઈએ તો ઘણા બધા કારણો હોય છે. અમુક ટોક્સિન્સ લેતા હોય, જેમ કે સાંભળેલું હશે ઘણા લોકો કોઈ ઝેરી દવા કે એવું કંઈ પી લે છે, માળ માળવાની દવા પી લેતા હોય તો એ લોકોને કિડની ઉપર અસર આવી જતી હોય છે. જો એ ઓવરઓલ બચી જાય માણસ તો એની કિડની રિકવર થવાની શક્યતા રહી શકે. બીજી અમુક દુખાવાની દવાઓ ઓવર ધ કાઉન્ટર લઈ લેતા હોય, જાતે દુખાવો થતો હોય તો મેડિકલમાંથી લઈ લેતા હોય તો એમાં ઘણીવાર ઝડપથી કિડની ખરાબ થઈ જાય છે. અમુક ઇન્ફેક્શનોમાં પણ ઝડપથી કિડની ખરાબ થઈ જતી હોય છે. અને છેલ્લે ગ્લોમેરુલોનેફ્રાઇટિસ કરીને એન્ટાઇટી છે, જેમાં આપણા શરીરની અંદર જ એવા એન્ટીબોડીઝ હોય છે જે કિડનીને નુકસાન કરતા હોય છે. એટલે એક્યુટ કિડની ઇન્જરીમાં જે આપણને કિડની ફેલ થઈ હોય છે એ રિકવરી થવાની શક્યતા હોય છે. ઘણા લોકોને એવી માન્યતા હોય છે કે કિડની ફેલ થઈ ગઈ છે એટલે હવે સારું જ ના થઈ શકે, પણ આવા સંજોગોમાં કિડની નોર્મલ થઈ જવાની શક્યતા હોય છે. હવે બીજું આવે છે કે ક્રોનિક કિડની ડિસીઝ, એટલે કે લાંબા ગાળાની ધીરે કરીને કિડની જે નબળી થતી હોય છે ને એમાં એકદમ આપણને રિકવરી ના મળી શકે. એમના મુખ્ય કારણો છે ડાયાબિટીસ અને હાઇપરટેન્શન. આ બે બહુ મુખ્ય કારણો છે. બીજા કારણોમાં આવે છે કે આનુવંશિક જે બીમારી હોય છે કે જેમ અમુક લોકોને કિડનીમાં પરપોટા થઈ જતા હોય છે, એ વારસાગત ચાલ્યું આવતું હોય છે, એમાં ક્રોનિક કિડની ડિસીઝ થતું હોય છે. ઘણા લોકોને વારંવાર સ્ટોન થતા હોય છે, મલ્ટિપલ સર્જરી કરવી પડતી હોય છે, તો એવા લોકોને લાંબા ગાળે ધીરે કિડની નબળી પડી જાય છે. અને અમુક ક્યારેક લાંબો ટાઈમથી થોડી દુખાવાની દવાઓ લેતા હોય તો પણ ઘણા લોકોને એ ક્રોનિક કિડની ડિસીઝ થઈ જાય છે. હવે આમના લક્ષણો આપણે જોઈએ તો કિડની માં જનરલી સ્ટાર્ટિંગના તબક્કામાં કંઈ લક્ષણો આવતા નથી. એટલે ક્રોનિક કિડની ડિસીઝમાં સૌથી જે આપણે કહીએ કે ખરાબ વસ્તુ એ છે કે જ્યારથી કિડની ખરાબ થવાનું ધીરે ચાલુ થાય ત્યારે આપણને કંઈ સ્ટાર્ટિંગના તબક્કામાં લક્ષણો કંઈ ના આવે. એટલે ઘણીવાર લોકોને છેલ્લા સ્ટેજમાં આવી જાય ત્યારે લક્ષણોનો ખ્યાલ આવે છે. લક્ષણોમાં બરોબર આપણને ભૂખ ના લાગે, અશક્તિ લાગવું, ઘણા લોકોને પગમાં સોજા આવતા હોય, શ્વાસ ચડતો હોય, આ બધા એમના મુખ્ય કારણો છે. જે રિલેટેડ છે કે પાણી વધારે ભરાતું હોય છે, અમુક તત્વો સાફ ના થતા હોય છે, અમુક લોકોને લોહીના ટકા ઓછા રહેતા હોય છે. ઘણીવાર એવું પણ બને છે કિડનીની બીમારી એ રીતે ખ્યાલ આવે કે લોહીના ટકા ઓછા હોય એના માટે તપાસ કરતા હોય અને ખ્યાલ આવે કે આ કિડનીની બીમારી છે. એટલે આ મુખ્ય એમના કારણો છે. જેવું તમે ડૉક્ટર કીધું કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, તો ઘણી વખત લોકો એવું કહેતા હોય છે કે જેને ડાયાબિટીસ હોય તેમને કિડનીમાં કોઈ ને કોઈ ખરાબી હોય જ છે, મીન્સ કે કોઈ તકલીફ હોય જ છે. તેમાં કેટલું તથ્ય છે? એટલે વાત આમ જોવા જઈએ તો સાચી છે. જે લોકોને ડાયાબિટીસમાં એવું છે કે કેટલા ટાઈમથી તમને ડાયાબિટીસનો ખ્યાલ છે, જે આપણને ઘણીવાર ડાયાબિટીસમાં એ પણ પ્રોબ્લેમ તકલીફ એ આવે છે કે ઘણીવાર આપણે ફ્રિકવન્ટલી ચેક ના કરીએ, ડાયાબિટીસ શુગર વધુ હોય, અમુક વર્ષો સુધી વધુ હોય, આપણને ખ્યાલ ના આવતો હોય. એટલે ઘણીવાર એવું થાય કે ડાયાબિટીસનો ખ્યાલ આવે ને સાથે કિડનીનો પણ ખ્યાલ આવે. ત્યારે આપણને એવું થાય કે ડાયાબિટીસ તો હમણાં જ ખ્યાલ આવે, પણ આપણે ચેક ના કરાવ્યું હોય. એટલે ડાયાબિટીસ જે લોકોને થાય છે એમને જો શરૂઆતથી પહેલેથી રેગ્યુલર ચેક કરતા હોય અને ખ્યાલ રાખ્યો હોય છે તો જનરલી કિડનીની બીમારી આવવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. એવું જ બીપીમાં પણ સત્ય છે કે બ્લડ પ્રેશર જનરલી આપણને બહુ જ્યાં સુધી ના વધે ત્યાં સુધી આપણને ખ્યાલ નથી આવતો. કારણ આપણે હવે તો ધીરે જાગૃતતા આવવા માંડી છે, લોકો ચેક કરવા માંડ્યા છે, એટલે વહેલો ખ્યાલ આવી જાય છે. પણ પહેલાં છતાં હજી ઘણા લોકો એવા છે કે પહેલી વાર બીપી ચેક કરાવતા હોય ત્યારે 200 આવતું હોય અને સાથે કિડનીની તકલીફ હોય છે. એટલે આ બંને કોમન કારણો છે કે જે કિડનીને નુકસાન કરે છે. ઘણીવાર નાના બાળકોમાં કેલ્શિયમની એવી કમી હોય તો તે લોકો માટી, પથ્થર એવું ખાતા હોય છે અને તેને આગળ જતાં તેનાથી પથરીની બીમારીઓ થાય છે. તો શું પથરીની બીમારીને એ લોકો પથરી નીકળી જાય તે માટે દેશી નુસ્ખા અપનાવતા હોય છે? તો તમારા મંતવ્ય શું તે સાચું છે? દેશી નુસ્ખા જે પથરી થવાની શક્યતાઓ જે લોકો કેલ્શિયમ માટી નહીં ખાતા હોય છે, અમુક લોકોને એની ટેન્ડન્સી રહેતી હોય છે. ઘણીવાર એ લોકોને મેટાબોલિક એરર પણ હોય છે જેથી કરીને પથરી જાજી થતી હોય છે. દેશી નુસ્ખામાં ઘણીવાર શું છે કે એમાં એ કઈ ટાઈપની દેશી દવા આપે છે એના ઉપર હોય છે. ઘણીવાર આપણે એલોપેથિક જે દવા આપતા હોય એનું વનસ્પતિ વર્જન હોય તો બરોબર છે, પણ ઘણીવાર એમાં મેટલ્સ ને એવું કંઈ આપતા હોય ને તો પછી એ કિડનીને નુકસાન પણ કરી શકતું હોય છે.
એટલે આ પથરીવાળા દર્દીઓને જનરલી સલાહ અહીંથી આપતા જ હોય છે કે બને ત્યાં સુધીથી ખાણીપીણી હોય છે એમાં એ લોકો ધ્યાન આપે, એવી વસ્તુ ના ખાય કે જેથી કરીને સ્ટોન ઝડપથી બને નહીં. જેથી કરીને અમુક જેમ કે હાઈ પોટેશિયમવાળી વસ્તુ ખવડાવવાની હોય છે, ઘણા લોકોને નારિયેળ પાણી પીવાનું કહેતા હોય છે જેથી કરીને સ્ટોન ફોર્મેશન ઓછા થઈ જાય અને પથરી નીકળી જાય. કેટલા સમય કિડનીનું ચેકઅપ કરાવવું જોઈએ? જેને બીમારી હોય છે તેને કેટલા સમયાંતરે ચેકઅપ કરાવવું જોઈએ? આ સરસ ક્વેશ્ચન છે. જે લોકોને બીમારી છે એમને તો ચેકઅપ કરવાનું છે. જે લોકો બીમાર છે એ લોકો તો ડૉક્ટરના કોન્ટેક્ટમાં રહેવાના જ છે. ડૉક્ટર એમને કહેતા રહેવાના છે. તબક્કા વાઇઝ હોય છે. જેમ કે અમુક લોકોને બહુ માઇલ્ડ કિડનીની તકલીફ છે તો 3 મહિને 6 મહિને ચેક કરાવે તો ચાલે. પણ ખાસ કરીને જે લોકો રિસ્ક છે, કિડની બીમારી થવાનું રિસ્ક છે, એ લોકોને કિડનીની તકલીફ નથી છતાંય અમુક ઇન્ટરવલે એમને ચેકઅપ કરવું રહેવું જરૂરી છે. કારણ કે મેં જે તમને પહેલાં કીધું કે શરૂઆતના તબક્કામાં આપણને કિડનીના કંઈ લક્ષણો હોતા નથી. એટલે રિસ્ક ફેક્ટરમાં જો આપણે જોઈએ, જે લોકોને લાંબો ટાઈમથી ડાયાબિટીસ છે, બીપી છે, અમુક ઓલ્ડ એજ છે, અથવા તો જે લોકોને ઓબેસિટી છે, જે લોકો તમાકુનું સેવન કરે છે, સ્મોકિંગ કરે છે, આ બધા જે છે લોકો, એ લોકોને કિડનીની તકલીફ ના હોવા છતાં પણ વર્ષે કે 2 વર્ષે કિડનીનો રિપોર્ટને ચેક કરાવી લેવું જોઈએ. અથવા તો જે લોકોના ઘરમાં કોઈને વારસાગત કિડનીની તકલીફ છે એ લોકોને કોઈ પણ અમુક એજ પછી એ લોકોને આપણે કિડનીના રિપોર્ટને એ લોકોને ચેકઅપ કરવું જરૂરી છે. તો ઘણી વખતે કહેતા હોય છે કે આ લાસ્ટ સ્ટેજ ઉપર છે, કિડની ફેલિયર છે, તો તેને અટકાવવા શું કરી શકાય? જો લોકો છેલ્લા સ્ટેજમાં આવ્યા હોય તો પછી તો એમની આપણે જે સારવાર હોય એ જ કરવી પડે છે. પણ જે લોકોને મેં જેમ કીધું એ કે જે લોકોને કિડનીની તકલીફ છે એ લોકો રેગ્યુલર ડૉક્ટર સાથે ફોલોઅપમાં રહેતા હોય છે તો એમને જે દવા આપેલી છે એ ડાયટ ચેન્જ કરવાનું હોય છે. ગમે તે તમે જશો કિડનીવાળા ડૉક્ટર પાસે એટલે તમને ડાયટ પ્લાન ને બધું ડિટેલમાં સમજાવતા હોય છે. બીજું, દુખાવાની ગોળીઓ બને ત્યાં સુધી જાતે લેવાની ટાળવી, કોઈ પણ ડૉક્ટરના ઓબ્ઝર્વેશનમાં લેવી બહુ જરૂરી છે. ઘણા લોકો દુખાવાની ગોઠણ દુખતા હોય છે, અમુક ખાસ કરીને ઓલ્ડ એજમાં ગોઠણ દુખતા હોય છે, દુખાવાની ગોળી લઈ લેતા હોય છે. અને ઓલ્ડ એજમાં જ કિડની ઓલરેડી અમુક વર્ષ પછી ધીરે ધીરે એનું જે ફિલ્ટર કરવાની પ્રક્રિયા હોય છે ઓછી થતી જાય છે. અને ઉપરથી અમુક કંઈ થાય, કોઈ દવા એવી લેવાઈ જાય, કોઈ ઇન્ફેક્શન થાય તો ઝડપથી કિડની બગડી જવાની શક્યતા રહે છે. એટલે એક એન્ડ સ્ટેજ ના આવે એ પહેલાં વહેલી તકે આપણે એનું નિદાન કરવું અને જે ડૉક્ટર જે દવા આપેલી છે એની રેગ્યુલરપણે દવા લેવી જરૂરી છે. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ઘણીવાર કહેતા હોય છે કે કસરત કરવી જરૂરી છે. તમાકુ છે, સ્મોકિંગ છે, માવા ખાતા હોય છે એ બધું આપણે છોડી દેવું જોઈએ. આહારમાં ખારી વસ્તુ બને ત્યાં સુધી ઓછી જમવાની. ઘણા લોકો મારી પાસે ઘણા દર્દીઓ આવતા હોય છે, કહેતા હોય છે કે સર અમે તો નમક કંઈ ખાતા જ નથી, શાકમાં મોડું જ થાય છે, પણ સાથે ચિપ્સના પેકેટ લઈ લેતા હોય, એમાં બહુ નમક હોય છે, એમાં તો પાછું પામ ઓઇલ હોય છે જે બહુ ખરાબ છે. પ્લસ પાપડ, અથાણું, કાચરી આ બધામાં ઇનડાયરેક્ટ નમક બહુ જતું હોય છે. સાથે એવું જમી લેતા હોય, શાકમાં નમક ના નાખતા હોય, એટલે નમક લેવું ખાસ ઓછું કરવું જરૂરી છે. બીજું, પ્રોટીનવાળી વસ્તુ, બહુ પ્રોટીનવાળી વસ્તુ લેવી નહીં એ પણ બહુ જરૂરી છે, કારણ કે આ બંને વસ્તુ કિડનીને લોડ આપે છે. એટલે જ્યારે કિડની નબળી પડી ગઈ છે તો આપણે એને એ જ બને ત્યાં સુધી એને લોડ ઓછો પડે એ કામ કરવાનું છે, જેથી કરીને આપણે એન્ડ સ્ટેજ બને ત્યાં સુધી આપણે પ્રોલોંગ કરી શકીએ. ઓકે. તો ઘણી વખત તો કહેતા હોય છે કે કિડનીની બીમારી એ સાયલેન્ટ કિલર જેવું કામ કરે છે. તો શરૂઆતના તબક્કે આપણે કઈ રીતે પકડી શકાય? ઘણા જેને સ્ટાર્ટિંગના જ છે કે જેમને ખબર જ નથી, એને કઈ રીતે એવા કયા લક્ષણો દેખાય છે કે એને ખબર પડે કે કિડનીની બીમારી છે? એ જ મેં તમને શરૂઆતમાં કીધું કે ઘણા લોકોને, જે ખાસ કરીને યંગ લોકોમાં પણ કિડનીની તકલીફ થતી હોય છે. એમાં ઘણીવાર થોડા ઘણા સિમ્ટમ્સો હોય છે પણ એ લોકો બહુ બેદરકારીને લીધે મેડિકલ અટેન્શન પેલું સીક કરતા નથી, એટલે એ તકલીફ થતી હોય છે. ઘણીવાર માથું હેડેક થતું હોય છે, જે લક્ષણ છે કે બીપી વધુ આવી ગયું છે. ઘણીવાર એમ લોકોને થોડાક દિવસ માટે ખાવાનું ન ભાવતું હોય, અશક્તિ જેવું લાગતું હોય, 2-4 દિવસમાં બરોબર થઈ જતું હોય. ઘણીવાર પેશાબ ઓછો થઈ જતો હોય,
આ બધા શરૂઆતના લક્ષણો છે. છેલ્લા સ્ટેજમાં તો ઘણીવાર એ લોકોને પછી શ્વાસ ચડે, સોજા આવે, ત્યારે આપણે કહી શકીએ કે છેલ્લા તબક્કામાં એમને કિડનીની તકલીફ આવે છે. એટલે જો શરૂઆતના લક્ષણો તો આપણે ભૂલી જવાના છે. જે લોકોને હાઈ રિસ્ક છે, આપણે લોકોને અત્યારે એના માટે જાગૃત કરવાના છે કે જે લોકોને હાઈ રિસ્ક છે, જેને કિડનીની તકલીફ થવાની, બીમારી થવાની શક્યતાઓ છે, એ લોકોએ તકલીફ હોય કે ના હોય, અમુક ઇન્ટરવલે એ લોકોને કિડનીના રિપોર્ટ ચેક કરતા રહેવા જરૂરી છે. કારણ કે શરૂઆતમાં અર્લી આપણે ડિટેક્ટ કરીએ તો એને લાંબો ટાઈમ સુધી કાંઈ ના થાય, આપણે એ કરી શકીએ. છેલ્લા સ્ટેજમાં આવે તો પછી એની જે સારવાર છે, ડાયાલિસિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ, આપણે એ બે ઓપ્શન આપણી પાસે હોય છે. જેને કિડનીની બીમારી હોય છે અને કિડનીના લક્ષણો શરૂઆતના તબક્કે એમ હોય છે, તો એને કેવા આહાર લેવા જોઈએ કે શું કાળજી રાખવી જોઈએ? શરૂઆતમાં કિડનીની તકલીફ મેઇન મેં જે કીધેલું છે કે આહાર સાથે, આહારમાં જો નમકવાળી વસ્તુ આપણે દિવસમાં 4 થી 5 ગ્રામ સુધીની બધી સોલ્ટ ખાઈ શકીએ છીએ. પણ ઇનડાયરેક્ટ સોલ્ટ મેં તમને કીધું એમ બહાર ફરસાણ ખાતા હોય છે, પડીકા ખાતા હોય છે, બધું બહુ સોલ્ટી વસ્તુ હોય છે. બાકી જે ઘણા લોકોને કિડનીની તકલીફ હોય તો પોટેશિયમ વધુ રહેતું હોય તો પોટેશિયમવાળા આહાર ઓછા લેવાના હોય છે. અને વધુ પ્રોટીનવાળા ઘણા લોકો નોનવેજ કે એવું ખાતા હોય છે, તો એ બને ત્યાં સુધી બંધ કરી દે અથવા તો ઓછું કરી દે તો એ કિડની માટે લાભદાયક છે. ઓકે, તો તમે કીધું કે ઘણીવાર વધુ પડતું પાણી પીવાથી ઘણી જગ્યાએ નુકસાન કરે છે તે કિડનીને. વધુ પડતું પાણી પીવાથી કિડનીને નુકસાન કરે એવું નથી. ઘણીવાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું છે. વધુ પાણી પીવે તો નોર્મલ માણસમાં આપણે જનરલી વધુ પાણી પી લેતા હોય તો એમને કિડની મારફતે પાણી નીકળી જતું હોય. વધુ એટલે ઘણા લોકો એવું સમજીને વધુ પીતા 7 થી 8 લીટર પાણી પી જતા હોય. એ પણ સારી વસ્તુ નથી. બહુ આવા ઉનાળાના વાતાવરણમાં 3.5 થી 4 લીટર જે લોકોની કિડની બરોબર કામ કરતી હોય છે એટલું ઇનફ વોટર છે. અને જે લોકોને કિડનીની તકલીફ થઈ ગઈ છે એના તબક્કા પ્રમાણે, એની કન્ડિશન પ્રમાણે ડૉક્ટર એમને કહે છે કે તમારે 1.5 લીટર લેવાનું છે, તમારે 2 લીટર લેવાનું છે. એટલે એ સમજીને ત્યારે વધુ પાણી પીતા હોય છે તો એમને બીજી તકલીફો થાય છે. શ્વાસ ચડવાની તકલીફ થાય છે, પગમાં સોજા આવે છે, આ બધી તકલીફો થતી હોય છે. એના માટે ના પાડતા હોય છે. જેની કિડની સાવ ફેલ જ થઈ ગઈ છે, હવે કોઈ ઉપાય જ નથી, તો એને માટે શું સારવાર લઈ શકીએ? જે લોકોની કિડની સાવ ફેલ થઈ ગઈ હોય છે એને આપણે આજના જમાનામાં આપણી પાસે 2 ટાઈપની મેઇન સુવિધાઓ, ટ્રીટમેન્ટ છે. એક હેમોડાયાલિસિસ કહે છે. ડાયાલિસિસના 2 પ્રકાર હોય છે, હેમોડાયાલિસિસ અને પેરિટોનિયલ ડાયાલિસિસ, અને એક કિડની ટ્રાન્સપ્લાન્ટ હોય છે. તો હેમોડાયાલિસિસમાં જેમ મેં તમને શરૂઆતમાં સમજાવેલું હતું કે એક ફિલ્ટર આરો મેમ્બ્રેન હોય છે, એવી રીતે બ્લડ બહાર નળી મારફતે એક મશીનમાં જાય છે. મશીનમાં એક આર્ટિફિશિયલ કિડની જેવું કે ફિલ્ટર જેવું લાગેલું હોય છે. એ ફિલ્ટરમાંથી કચરો બહાર નીકળી જાય છે અને જે સાફ લોહી હોય છે એ પાછું શરીરમાં આવે છે, એને હેમોડાયાલિસિસ કહે છે. એટલે એમના એક કોમ્પ્લિકેશન જેમ જોવા જાય જેમ કે નેચરલ કિડની જે કામ કરે છે એ તો આપણે નથી કરી શકવાના. અમુક તત્વો જરૂરી છે, વિટામિન્સ છે, પ્રોટીન છે, એમાં લોસ થતો હોય છે. એટલે ઘણા દર્દીઓને એવું પણ એમને નોટિસ કરેલું હશે કે એકવાર ડાયાલિસિસ ચાલુ થાય છે પછી એમને વધુ પ્રોટીનવાળી વસ્તુ જમવાનું કહે છે. એટલે અહીંયા એક એ ધ્યાન રાખવાની જરૂર છે. બીજું એક પેરિટોનિયલ ડાયાલિસિસ હોય છે કે જે આપણા શરીરમાં અમુક એક પડદા જેવું હોય છે ને એ જ ફિલ્ટરનું કામ કરે છે. એટલે એમાં અમુક આપણે ફ્લુઇડ નાખી દેતા હોય છે. એ ફ્લુઇડની આજુબાજુ, પડદાની આજુબાજુ જે બ્લડ સર્ક્યુલેટ થતું હોય ને એમાંથી કચરો ફ્લુઇડમાં આવી જાય ને પછી એ ફ્લુઇડ પ્રવાહી હોય એ આપણે કાઢી લેવાનું હોય છે. પણ એમાં ઇન્ફેક્શનના ચાન્સીસ ને બધું વધુ રહેતું હોય છે. પછી ઓપ્શન છે આપણી પાસે કિડની ટ્રાન્સપ્લાન્ટનો. કિડની જેમાં 2 ટાઈપના કિડની ટ્રાન્સપ્લાન્ટ થતા હોય છે કે ઘણીવાર ઘરમાંથી કોઈ આપણને કિડની આપી દેતા હોય દર્દીઓને તો એ આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કિડની બેસાડી અને નોર્મલ લાઈફ જીવી શકે છે. બીજું એક આપણે રજિસ્ટ્રી હોય છે, એમાં નામ લખાવે તો કોઈ એનું બ્રેન ડેડ થયેલા લોકોની કિડની હોય તો એ આપણે એને ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ. એટલે ઘણા લોકો ડાયાલિસિસથી ડરતા હોય છે. એને થતું હોય છે કે હવે ડાયાલિસિસ શું છે, હવે તો આપણે 1-2 મહિનાનું જીવન છે. પણ આજકાલના જમાનામાં ડાયાલિસિસની ટેકનિક પણ ઘણી સુધરી ગઈ છે, ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે અને ડાયાલિસિસથી લોકો 10-10 વર્ષ સુધી જીવે છે. એવા એક્ઝામ્પલ અમારી પાસે છે. પણ
પણ જો કોઈ એવું પૂછે કે ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ બંનેમાંથી બેસ્ટ સારવાર કઈ છે, તો એ હંમેશા કિડની ટ્રાન્સપ્લાન્ટ રહે છે. કારણ કે ડાયાલિસિસમાં તમારે અમુક ટાઈમ જતો હોય છે, સેન્ટરે આવવું પડતું હોય છે, ઘણી વાર એના કોમ્પ્લિકેશન થતા હોય છે. જે કિડની ટ્રાન્સપ્લાન્ટ એકવાર થઈ ગયું છે પછી ઘણીવાર લાંબો ટાઈમ સુધી ચાલે છે અને દર્દી હોસ્પિટલ સાથે વારંવાર સંકળાયેલો નથી રહેતો, એને ફ્રીડમ મળે છે. ઘણીવાર વર્કિંગ લોકો હોય છે એની કિડની ખરાબ થઈ જતી હોય છે, તો એ લોકોને વર્ક કરવાનો પણ ટાઈમ મળે છે. એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ક્વોલિટી ઓફ લાઈફ હંમેશા ડાયાલિસિસ કરતાં બેસ્ટ રહે છે. તમે જે રીતે કહ્યું કે ડાયાલિસિસ, તો જે લોકો ડાયાલિસિસ કરાવતા હોય છે તેમને ઘણીવાર બટેટા ખાવાનું કે એવું સાવ ના હોય છે, તો એવું શા માટે હોય છે? આ જે તમને કીધું છે ખાલી બટેટાનું નહીં હોય, પણ ઘણીવાર ફળ ફ્રૂટ ને એ પણ ખાવાની ના પાડતા હોય છે. લીલી ભાજી હોય છે એને પણ ખાવાની ના પાડે. એનું કારણ એ છે કે એમાં પોટેશિયમ, આ બધા આહારમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે, જેથી કરીને, કારણ કે એમને તો કિડની ફેલ છે, નોર્મલ માણસમાં તો પોટેશિયમ યુરિન મારફતે નીકળી જાય. એ લોકો ડાયાલિસિસ અઠવાડિયામાં 2 કે 3 વાર કરાવતા હોય છે, તો વચ્ચેના ગાળામાં પોટેશિયમ વધી શકે અને એ શરીરને કોમ્પ્લિકેશન કરી શકે, એટલે એના માટે ના પાડતા હોય છે. ઘણી વખત એવું પણ હોય છે કે ઘણા લોકોનું માનવું છે કે એક કિડની જેની પાસે ટ્રાન્સપ્લાન્ટ કરી દે છે અને એક એની પોતાની પાસે, તો એ કિડનીથી એ લોકો વધારે વજનવાળું કે કોઈ મજૂરી ટાઈપનું કોઈ કામ નથી કરી શકતા એક કિડની ઉપર, તો એમાં શું? ના, એવું તો જનરલી નથી હોતું. કારણ કે આ તો ઘણીવાર આપણે ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે, જેની લીધેલી છે એટલે એક કિડની થઈ છે. ઘણા લોકો એવા હોય છે જેને જન્મથી જ એક કિડની હોય છે, અને ઘણીવાર તો એ લોકોને છેલ્લે ખ્યાલ આવે, બીજા કારણોસર આપણે સોનોગ્રાફી કે એમ કરતા હોય ત્યારે એ લોકોને ખ્યાલ આવે કે આની એક જ કિડની છે. એટલે માણસ એક કિડની ઉપર જીવી શકે છે, નોર્મલ કામ પણ કરી શકે છે. અમુક લોકો હોય છે એની કિડની ના લેતા હોય, જેમ કે કોઈ આર્મી ઓફિસર હોય છે, જેને આર્મી હોય છે, એનું કારણ એ નથી કે હેવી વર્ક ના કરતા હોય છે, કારણ કે એમને હંમેશા એક રિસ્ક રહેતું હોય છે કે ઇન્જરી થઈ જવાનું, કે એક બાજુ ઇન્જરી થઈ જાય બીજી બાજુની કિડની એમને શરીરમાં રહે. એ માટે એ લોકોને એવા પ્રોફેશનલ હોય છે, એ લોકોની આપણે કિડની નથી. તો આપણે જ આપણી કિડનીનો ખ્યાલ રાખવો હોય ને આપણે જ આપણી કિડની તંદુરસ્ત રાખવી, તો એવી શું તકેદારી રાખવી જોઈએ? કિડનીને આપણે ધ્યાન રાખવા માટે સૌથી પહેલાં કોઈ વ્યસન હોય તો વ્યસનમાંથી મુક્તિ મેળવવી જરૂરી છે. રેગ્યુલર કસરત કરવી જરૂરી છે. શુદ્ધ અને સ્વાસ્થ્ય આહાર લેવો જરૂરી છે, જેમ કે નમકવાળું. જે લોકોને કિડનીની તકલીફ નથી એ લોકોને નમક બને ત્યાં સુધી કંટ્રોલમાં આરોગે તો એ સારામાં સારી વસ્તુ છે. બહારની વસ્તુ બને તેટલી ઓછી ખાઈ એ બહુ જરૂરી છે. ઓવર ધ કાઉન્ટર દુખાવાની ગોળીઓ કે કોઈ પણ દવાઓ જાતે લઈ લેતા હોય છે લાંબા ટાઈમ સુધી, એ ના કરવું જોઈએ. અને જે રિસ્ક ફેક્ટરમાં આવતા હોય છે એ લોકોને રેગ્યુલર ચેકઅપ કરવું જરૂરી છે, જેથી કરીને આપણે વહેલી તકે આપણે એને ડિટેક્ટ કરી શકીએ અને વહેલી તકે એની આપણે સારવાર કરી શકીએ. બીટી સવાણી એ કિડની માટે સૌથી સારી હોસ્પિટલ ગણાય છે, તો એમાં કઈ કઈ સુવિધાઓ છે? જેમ કે સૌરાષ્ટ્ર રિજનમાં બીટી સવાણી આપણે જોવા જઈએ તો ઇવન કચ્છ સુધી સારામાં સારી કિડનીની સારવાર આપતી હોય તો મારા કોઈ પ્રમાણે બીટી સવાણી હોસ્પિટલ છે. એમાં આપણે એક કહીએ ને કે કિડની હોસ્પિટલમાં જે પણ કંઈ સારવાર આપણે કરવી હોય એ બધી પોસિબલ થાય છે. ડાયાલિસિસથી લઈ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સુધીની સુવિધા છે. આપણે ત્યાં બાળકોમાં કિડનીની તકલીફ થાય છે એના માટેનો પણ અલગથી ડિપાર્ટમેન્ટ છે. અને સૌરાષ્ટ્ર કચ્છ રિજનમાં એક જ માત્ર એવી હોસ્પિટલ છે કે જે આપણે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરે છે. અને અત્યાર સુધી અમે ઘણા ટ્રાન્સપ્લાન્ટ કરેલા છે, જેમાં બ્રેન્ડેડવાળા દર્દીઓ અને લાઈવ આપેલા એવા દર્દીઓના પણ ટ્રાન્સપ્લાન્ટ થયેલા છે. હમણાં જ રિસેન્ટલી 2 દિવસ પહેલાં આપણે બરોડાથી કિડની આવેલી છે અને બંને ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલમાં થયેલા છે. એટલે એ લેવલની સુવિધાઓ અત્યારે આપણે થઈ ગઈ છે. એક જ બંને જ ટ્રાન્સપ્લાન્ટ આપણે આપણી જ હોસ્પિટલમાં થયેલા છે. તો અમારા દર્શક મિત્રોને કિડનીની ઘણી માહિતી આપવા માટે થેન્ક યુ સો મચ, તમારો આભાર. આવા જ અવનવા વિડીયો જોવા માટે ગુજરાત મિરરને જોતા રહો. નમસ્કાર.